નમસ્તે દર્શક મિત્રો, આજે આપણે દૂધની ડેરીઓની વાત કરવી છે. કારણ કે દૂધમાં જે ભાવ વધારો થયો છે એના કારણે મોંઘવારીનું વિષચક્ર એટલું મોટું થવાનું છે કે એ કલ્પના બહાર હશે. લગભગ બધી જ રીતે આપણે ગણીએ દૂધનો વપરાશ અને દૂધમાંથી બનતી અલગ અલગ ચીજ વસ્તુઓ, તો ગુજરાત ઉપર આ એક જ ભાવ વધારાના કારણે 2000 કરોડ રૂપિયા ગુજરાતના નાગરિકો ઉપર બોજ નાખી દેવાયો છે. એ ખેડૂતો સુધી પહોંચે તો સારી વાત છે, પણ ત્યાં પણ પહોંચતી નથી. અને એટલા માટે આપણે વાત કરવી છે કે આ જે આખી ઘટના બની એમાં બહુ ગંભીર બાબત તો એ છે કે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી નક્કી કરવા માટે, મુખ્યપ્રધાન નક્કી કરવા માટે જે ગુજરાતની કેટલીક ડેરીઓ ત્યાં પ્રચારમાં ગઈ હતી, એમાં એક ડેરીને જવાબદારી સોંપવામાં આવી હતી ત્યાંના શુભેન્દુ અધિકારી, જે ત્યાંના મુખ્યપ્રધાન થયા છે એ, અને એમને ત્યાં મુખ્યપ્રધાન તરીકેની ચૂંટવાની જવાબદારી આ અશોક ચૌધરીને સોંપવામાં આવી હતી, કે જે મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના ચેરમેન છે, અમૂલના ચેરમેન છે. শুভেন্দু অধিকারী, আমি শুভেন্দু অধিকারী ঈশ্বরের নামে শপথ করিতেছি যে ઈશ્વરના નામે શપથ લઉં છું કે, તો એમને ચૂંટાડવા માટે અશોક ચૌધરી ગયા હતા કે જે આ દૂધ વધારા માટે જવાબદાર છે. કેટલાક નેતાઓ જે જવાબદાર છે એમાં એક છે દૂધમાં 2000 કરોડનો બોજ ગુજરાતની પ્રજા ઉપર લાદી દેવામાં છે. ભાજપમાં રાજમાં 2096 થી લઈને આજ સુધી આપણે જો ભાવ વધારો કરીએ તો 600% ભાવ વધારો થયો છે. 1 રૂપિયાના 6 રૂપિયા થઈ ગયા છે. તો આ ભાવ વધારો લોકોને ખરેખર પડકારરૂપ છે લોકો માટે, અને એટલા માટે આ બધી જ બાબતો આપણા માટે બહુ ગંભીર બની જાય છે કે દૂધની ડેરીઓનો વહીવટ કઈ રીતે ચાલી રહ્યો છે. અને એના માટે જો કોઈ જવાબદાર હોય તો એના એ જે વહીવટ સંભાળનારા નેતાઓ છે, નેતાઓ કોણ કોણ છે એ પણ જોઈએ કે આ નેતાઓ આના માટે સૌથી વધારે જવાબદાર છે. અશોક ચૌધરીને અભિનંદન આપવામાં આવી રહ્યા છે. જ્યારે એમની 2025માં ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશનમાં નિયુક્તિ થઈ હતી, ત્યારે આજે લગભગ આ ફેડરેશનનો જે 18 ડેરીઓ જોડાયેલી છે ગુજરાત, એમાં 60,000 કરોડ રૂપિયાનો બિઝનેસ આ ડેરીઓ કરી રહી છે. અને ગુજરાતમાં જે ભાવ વધારો થયો એમાં ગોલ્ડમાં સૌથી વધારે થયો છે. 72 રૂપિયા અત્યારે થઈ ગયા છે ઓન એવરેજ આપણે જોઈએ તો, જે 65 રૂપિયાના સીધા 72 રૂપિયા થાય. તો પશ્ચિમ બંગાળમાં ભવાનીપુરમાં જે આખી લડાઈ હતી બેનર્જી, મમતા બેનર્જીને હરાવવા માટે, અને શુભેન્દુ અધિકારી જે છે મુખ્યપ્રધાન થયા એમને હરાવીને, તો એમને જીતાડવા માટે ગુજરાતના અશોક ચૌધરી અને એની સાથેના 70 લોકો ત્યાં ગયા હતા. કારણ કે અશોક ચૌધરી એ એના ફેડરેશનના ચેરમેન છે ને બંગાળની ચૂંટણીમાં પ્રચારની વિગતો પણ એમણે જાહેર કરી હતી અશોક ચૌધરી, અને મુખ્યપ્રધાને આભાર પણ એમનો માન્યો હતો. ભવાનીપુર કારણ કે લડાઈનું કેન્દ્ર હતું અને એમાં જીતવી એ બહુ મહત્વની બાબત હતી. ગુજરાત અને રાજસ્થાનના લગભગ 33,000 મતદારો એમના હતા, અને એ બધાને સાથે પ્રચાર કરવાની જવાબદારી એમને સોંપવામાં આવી હતી. તો પેલા અશોક ચૌધરી જે ભાવ વધારા માટે સૌથી પહેલા જવાબદાર છે એ અમૂલ ફેડરેશનના ચેરમેન છે. આ બધા જ નેતાઓ આપણે જોયું કે આ નેતાઓ બધા જ એના માટે જે ભાવ વધારો થયો છે એના માટે જવાબદાર છે. જેવી ચૂંટણી બંગાળની પૂરી થઈ એની સાથે આ ભાવ વધારો થયો છે. આપણે જાણીએ છીએ કે 23 જુલાઈ 2025ના રોજ અમૂલ જે ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન છે એના અધ્યક્ષ તરીકે અશોક ચૌધરી અને ઉપાધ્યક્ષ તરીકે રાજકોટ ડેરીના ગોરધન ધામેલિયા અત્યારે છે. અને ફેડરેશનની 1973 થી જ્યારે રચના થઈ ત્યારે 30 વર્ષ સુધી, સતત 30 વર્ષ સુધી, જેને આપણે મિલ્ક મેન તરીકે ઓળખીએ છીએ, એ મિલ્ક મેન ડોક્ટર વર્ગીસ કુરિયન રહ્યા 30 વર્ષ સુધી. પછી રાજકારણીઓ એક પછી આવતા ગયા અને ભાવ વધારાનું માર લોકોના ઉપર પડતો ગયો. એટલા માટે આપણે જાણીએ છીએ કે લગભગ 1912 થી 2012 થી સંગઠનમાં રાજકારણ આવી ગયું. અને એટલા માટે આ બધી બાબતો આપણા માટે મહત્વની બની જાય છે કે જે 30 વર્ષમાં 600%નો વધારો થયો એ પરવડે એમ નથી, લોકોને પરવડે એમ નથી બિલકુલ. અને એટલા માટે
આજે આપણે વાત કરવી પછી કે આ ભાવ વધારો કેમ કરવો પડે છે, કેટલો થયો હતો, અગાઉ કેટલો થયો હતો. અખબારોની આજે હેડલાઇનો પણ છે કે અલગ અલગ રીતે દૂધના ભાવ વધારો કઈ રીતે થયો, એ તમામ અખબારોમાં આજે હેડલાઇન છે અને એમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે દૂધના ભાવ વધારાના કારણે મોંઘવારી જે છે એ સતત વધવાની છે અને એ વધશે એના કારણે આખું એક વિષચક્ર ઊભું થશે મોંઘવારીનું. હવે પેટ્રોલનો પણ ભાવ વધારો આવી રહ્યો છે. અલગ અલગ જે ખેડૂતોને આ ભાવ વધારો ખેડૂતો સુધી પહોંચે તો બરાબર છે. મહિલાઓમાં મોટા ભાગની 80% તો મહિલાઓ આ વ્યવસાય સાથે જોડાયેલી છે. ત્યાં સુધી જો આ પહોંચે તો સારી વાત છે. એને સુધી આ ભાવ વધારો જે થયો છે તો ખેડૂતો, માલધારીઓને, પશુપાલકોને એની સામે રાહત મળશે, પણ પહોંચશે ખરો? સવાલ એ આવીને ઉભો રહે છે. અને એટલા માટે આ આપણા માટે અત્યંત મહત્વની બાબત બની જાય છે. અને આ જે કંઈ થયું છે એ અત્યંત ગંભીર એટલા માટે છે કે સામાન્ય લોકોને સીધી સ્પર્શતી બાબત એ છે. અને એટલા માટે આ બધી જ બાબતો આપણે કરવી પડે છે. આપણે જોઈએ વિડીયો, એક જે કેટલીક વિગતો જે ભૂતકાળમાં જે કંઈ થયું હતું એ આમાં સ્પષ્ટપણે આપણે જોઈ શકીએ છીએ. અને એમાં આપણે કલ્પના કરી શકીએ છીએ કે વાસ્તવમાં કેટલો ભાવ વધારો થયો હતો અને શું પરિસ્થિતિ હતી એના ઉપરથી આપણે જજ કરી શકીએ છીએ. જોઈએ આ કેટલાક જે વિગતો આપણે વાંચી શકાય છે આમાં સ્પષ્ટપણે કે કેટલા પ્રમાણમાં કેટલું ઉત્પાદન હતું, ભાવ વધારો કઈ રીતે થયો, એનો થોડો હિસ્ટ્રી છે, 2012નો હિસ્ટ્રી છે. તો આ બાબતો ખરેખર સરકાર માટે ચિંતાજનક હોવી જોઈએ, પરંતુ એવું જોવા મળતું નથી. ભાવ વધારો જે થયો છે એ આપણે જોઈ શકીએ છીએ કે આ રીતે જે દૂધનું ઉત્પાદન જે આપણે કેટલાક વર્ષોનું આપણે જોઈ શકીએ છીએ. નીચે એને વર્ષ પણ બતાવેલા છે આ ચાર્ટમાં. દૂધનું ઉત્પાદન જે છે એ સ્ટેડી રીતે વધી રહ્યું છે, પણ એનું જે બજેટ છે એમાં જે પૈસાનો જે ખર્ચ થાય છે એ એકદમ હાઈપ ઉપર આપણે જોઈ શકીએ છીએ. તો ખર્ચમાં વધારો થયો છે. એની સામે આપણે જાણીએ છીએ કે 33 લાખ બળદોની જે ઘટ છે એ એવું કહેવાય છે કે જે વાછરડાઓ જે છે એની વસ્તી ઘટી ગઈ છે. કેટલી વસ્તી ઘટી ગઈ છે એ પણ આપણે જોઈ શકીએ છીએ કે 62% જેવો ઘટાડો બળદ અને સાંઢમાં થયો છે. તો આ જે કંઈ ઘટાડો થયો છે કુલ બધો થઈને આપણે ગણીએ તો લગભગ 30%ની આસપાસ બળદોનો ઘટાડો થયો હતો ક્રોસ બ્રીડમાં. તો એ ક્રોસ બ્રીડના જે વાછરડાઓ આવે છે જાય છે ક્યાં? સવાલ એ આવે છે. તો એવું એક આરોપ મૂકવામાં આવે છે કે બધા જ કતલખાને મૂકવામાં આવે છે અને આ 3 લાખ ગૌવંશ ઘટી ગયા, 7 વર્ષમાં ઘટી ગયા 3 લાખ. એટલે આ બહુ ગંભીર બાબત છે. તો સરકાર એક બાજુ જે વાતો કરે છે એના કરતાં વિપરીત સ્થિતિ અહીં જોવા મળે છે. તો દૂધનું ઉત્પાદન તો સતત વધી રહ્યું છે, બળદોની વસ્તીથી, ક્રોસ બ્રીડના બળદથી લઈને આ બધી જ બાબતો આપણે જોઈએ છીએ કે આટલા મોટા પ્રમાણમાં થાય છે, પણ વાસ્તવમાં પરિસ્થિતિ શું છે? અને એટલા માટે આ સમજવું અત્યંત જરૂરી છે કે જે દૂધનો ભાવ વધારો આજે આપણે જોઈ શકીએ છીએ કેટલો ભાવ વધારો થયો છે. 500 mlમાં આપણે જોઈ શકીએ છીએ કે અમૂલ ગોલ્ડ જે છે એ 35 રૂપિયાની 500ની મળતી હતી, હવે એ 70 રૂપિયાની મળવા લાગશે. 70 રૂપિયાની આસપાસ. 500 ml 70 અને 1 લીટર 70 રૂપિયાની. 35 રૂપિયાની 500 અને 1 લીટર 70 થી 71 રૂપિયા, અને બીજા કેટલાક વિસ્તારોમાં 72 રૂપિયા સુધી પણ થઈ ગયો છે. તો અમૂલ તાજાનો ભાવ 29 રૂપિયા, એની સામે 57 રૂપિયા. અમૂલ શક્તિનો 32 રૂપિયાની સામે 64 થી 66 રૂપિયા. અમૂલ કાઉ મિલ્ક જે છે ગાયનું દૂધ 30 રૂપિયાથી સીધું 60 રૂપિયા લીટરનો ભાવ થઈ ગયો છે. અમૂલ બફેલો ભેંસનું દૂધ 39 રૂપિયાથી 78 રૂપિયા. અમૂલ સ્લિમ જે છે કે જે મોટાભાગે ચામાં વપરાય છે એ 28 થી 29 રૂપિયા અને 500 ml નો, અને 1 લીટરનો 56 થી 58 રૂપિયા સુધી થયો છે. અમૂલ સ્ટાન્ડર્ડનો જે ભાવ છે 31 રૂપિયાથી 60 થી 62 રૂપિયા. તો આ ભાવ આટલો મોટા પ્રમાણમાં વધી ગયો છે એના અનેક કારણો પણ છે. આપણી પાસે 500 ml ના જોઈ શકીએ છીએ કે ગુજરાતમાં જે 500 ml થી લઈને એના વાર્ષિક ઉત્પાદન લગભગ 17 થી 18 મિલિયન ટન થાય છે. અને ભારતમાં જે ગુજરાતનો ભાગ આવે છે દૂધનું ઉત્પાદનમાં એ લગભગ 7.5% આવે છે. દેશમાં ચોથા નંબરનું ગુજરાત છે કે જે દૂધ ઉત્પાદનમાં છે. એમાં સૌથી વધારે 40% ઉત્તર ગુજરાતમાં દૂધ પેદા થાય છે, કારણ કે પશુપાલકો ત્યાં જ સૌથી વધારે દૂધ પૂરું પાડે છે. અને એ મહેસાણાથી લઈને જે 3 મહત્વની ડેરી છે, દૂધસાગરથી લઈને બનાસ ડેરીથી લઈને
સાબર ડેરી એ ડેરી એમાં મહત્વનો ભાગ ભજવે છે. આ દૂધમાં જે વધારો થયો 95 થી લઈને 2010 સુધીમાં એ આપણે જોઈ શકીએ છીએ. તો આ વધારાની સામે અલગ અલગ રીતે નરેન્દ્ર મોદીએ ઘણી બધી બાબતો કહી હતી. તો આ ભાજપમાં જે 1995માં જે સત્તા આવી, આપણે જોઈએ આંકડાઓ કે એમાં 10 રૂપિયા જે ગોલ્ડની જે થેલી મળતી હતી, તાજા 7 રૂપિયામાં મળતી હતી, શક્તિ 8 રૂપિયામાં મળતી હતી. તો એ 2014માં નરેન્દ્ર મોદી રહ્યા ત્યાં સુધી 10 રૂપિયાના 36 રૂપિયા થઈ ગયા ગોલ્ડમાં, અને 7 રૂપિયા જે તાજા મળતી હતી એ સીધા જ વધીને 28 રૂપિયા થઈ ગયા, અને શક્તિ જે 8 મળતી હતી એ 30 રૂપિયા થઈ ગયા. તો આટલા મોટા પ્રમાણમાં વધારો થયો. તો આ આખી બાબત છે કે વડાપ્રધાન થયા પછી 36 રૂપિયાનું જે દૂધ મળતું હતું એ 72 રૂપિયા સુધી પહોંચી ગયું છે ગોલ્ડમાં. તો આ 100% ભાવ વધારો જે થયો છે નરેન્દ્ર મોદી વડાપ્રધાન થયા પછી 2024માં 66 રૂપિયા હતો ગોલ્ડનો, 1 રૂપિયા પછી 2025માં ઘટાડવામાં આવ્યો, અને 2026માં આજે આપણે 71 થી 72 રૂપિયા એનો ભાવ થઈ ગયો છે. તો અલગ અલગ ભાવ છે. તાજાથી લઈને એનો જે 56 રૂપિયા જે મળતું હતું એ 60 રૂપિયા સુધી, 60 રૂપિયામાં જે મળતું તે 66 રૂપિયા થઈ ગયા. તો આ દૂધનું જે ઉત્પાદન 22 જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ રોજનું 2.38 લાખ કિલો દૂધ ડેરીઓમાં આવે છે, અને વર્ષ પ્રમાણે ડેરીની જે દૂધની આવક જે છે એ અંદાજિત આંકડામાં આપણે કહી શકીએ તો આપણે જે જોયું કે લગભગ 2020-21માં રોજના 2 લાખ લીટર દૂધ આવે છે. 2024માં 2.50 થયું લાખ લીટર, 2025-26માં 2.55 લાખ લીટર થયું, અને 2026-27માં 2.65 લાખ લીટર થયું, અને 27-28માં એ જે આ અંદાજ છે, 26-27નો અંદાજ છે, અને 27-28માં જે આપણે અંદાજ મૂકીએ તો લગભગ 2.75 લાખ જે ગ્રોથ છે ગ્રોથ પ્રમાણે લાખ લીટર થઈ શકે છે. 2.75 લાખ લીટર સુધી થઈ શકે છે, અને વર્ષે 1,000 કરોડ લીટર સુધી દૂધનું ઉત્પાદન થઈ જશે. તો આ જે એની સામે દૂધનો વપરાશ આપણે ગણીએ, આ જે ઉત્પાદન થાય છે એની સામે કે 50% દૂધ પીવાતું હોય તો 1,50,00,000 લીટર દૂધ ગુજરાતમાં વપરાય. આ જે એ પ્રમાણે આપણે જોઈએ તો જેટલું દૂધ ખાનગી ડેરીઓ વપરાય છે એટલું જ મળે. તો એની સાથે આપણે ગણીએ તો લગભગ 2 કરોડની આસપાસ લીટર દૂધ આ રીતે વપરાતું હશે. ખાનગી ડેરીઓમાં જતું હોય કે સહકારી ડેરીઓમાં જતું હોય અને લોકો વાપરતા હોય એ રીતે. ડેરીઓનો ભાવ વધારો રોજના 4 કરોડ અને વર્ષનો બોજ લગભગ 730 કરોડ રૂપિયા થશે ડેરીનો સીધો. અને બીજા બધા એની સાથે જે દૂધ ઉત્પાદન છે એની સાથે જે 14 મે 2026ના રોજ જે ભાવ વધારો કરવામાં આવ્યો, તો એમાં જે બોજ આવે છે એક વર્ષમાં લગભગ 1500 થી 1800 કરોડ રૂપિયા જેવો બોજ આવે છે. આમ એકંદરે આપણે ગણીએ તમામ પ્રકારનો જે ખર્ચથી લઈને એ બધું ગણીએ તો 2000 કરોડ રૂપિયાનો આ રીતે બોજ પ્રજા ઉપર નાખી દેવામાં આવ્યો છે. તો આ ભાવ વધારાનું જે હવે 20 ચક્ર શરૂ થવાનું છે એ અત્યંત ગંભીર પરિસ્થિતિ કદાચ ઊભી કરી શકે. તો આના માટે જે અત્યારે ચેરમેન છે ફેડરેશનના અશોક ચૌધરી, તો એની સામે એ જ્યારે મહેસાણામાં એના ડેરીના અધ્યક્ષ હતા ત્યારે એમની સામે આરોપો મૂકવામાં આવ્યા હતા કે ડેરીમાં જે દૂધમાંથી પાવડર બનાવવામાં આવે છે, મિલ્ક પાવડર, તો એ એક્સપાયરી ડેટનો મંગાવવામાં આવ્યો હતો, ગોડાઉનમાં મૂકવામાં આવ્યો હતો, અને ત્યાંના સ્થાનિક કેટલાક જે ડિરેક્ટરો હતા એમણે એને દરોડા ત્યાં પાડ્યા અને બધો વિડીયો ફૂટેજથી લઈને ઘણી બધી વિગતો જાહેર કરી. એ ઉપરાંત પણ કેટલાક આક્ષેપો હતા. તો એ આક્ષેપોનો જે જવાબ છે અશોક ચૌધરીએ આ રીતે આપ્યો. કરવાના છીએ, પહેલી માગણી કરવાના છીએ કે જે આક્ષેપો થયા છે એની સહકાર વિભાગ દ્વારા સક્ષમ ઓથોરિટી તપાસ કરે, અને એની અંદર કોઈ અમે કસૂરવાર હોય તો અમારી સામે પગલાં ભરવામાં આવે, અને કસૂરવાર ના હોય તો અમે ક્લીન ચીટ આપવામાં આવે. એક માગણી અમારી આ છે. બીજી માગણી અમારી એ છે સરકારશ્રીને કે ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટ દ્વારા અમારો જે પાવડર પડ્યો છે એ પાવડરનો તપાસ કરવામાં આવે, એનું સેમ્પલિંગ થાય યોગ્ય જગ્યાએ, અને એની અંદર પણ જે પણ સાચું હોય, જે સેમ્પલ રિપોર્ટ આવે એ રિપોર્ટ જાહેર કરવામાં આવે. એના કારણે અમૂલ ઉપર ગ્રાહકોનો વિશ્વાસ ટકી રહે, એટલા માટે અમે માગણી કરીએ છીએ. તો આ એમણે સ્પષ્ટતા તો કરી હતી, પરંતુ તપાસનું શું થયું? એક્સપાયરી ડેટ ઉપર જે તારીખ લખેલી હતી તારીખમાં પણ સ્પષ્ટપણે દેખાતું હતું કે આ એક્સપાયરી ડેટનું છે. મુદત વીતી ગઈ હોવા છતાં પણ એ
દૂધનો પાવડર વાપરવામાં આવતો. તો આમાં તો સીધો પુરાવો છે. આમાં ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટ તપાસ કરે કે ન કરે, પણ એમની જવાબદારી બનતી હતી, પણ એ જવાબદારીમાંથી છટકી ગયા હતા. ત્યારે બીજી બાજુ નરેન્દ્ર મોદી એને કેવું પ્રમાણપત્ર આપી રહ્યા છે એ પણ સાંભળીએ. ઓળખ થાય અને મને આપણો મહેસાણા જિલ્લાની તો ઓળખ થાય. અને મને હમણાં અશોકભાઈ કહેતા હતા કે અમે 1960 પછી ડેરીમાં રેકોર્ડ નફો કર્યો છે મારા ઉત્તર ગુજરાતના. જો આ નફો રેકોર્ડ થતો હોય આટલા મોટા પ્રમાણમાં, તો પછી દૂધના ભાવ વધારો કેમ સતત કરવામાં આવે છે? કેમ 600% વધારો થયો છે? સવાલ એ આવીને ઉભો રહે છે. આગળ સાંભળીએ શું કહે છે. પશુપાલકોને, અમારા ઉત્તર ગુજરાતના પશુપાલકોને અભિનંદન આપું છું કે આપે ડેરી એવા લોકોના હાથમાં સોંપી કે ચવાઈ જતું તે બંધ કર્યું. ચવાઈ જતું હતું એ બંધ કરી દીધું, એવું પ્રમાણપત્ર અશોક ચૌધરીને એ આપી રહ્યા છે, જાહેર ભાષણમાં આપી રહ્યા છે. પરંતુ બીજી બાજુ ભારતીય જનતા પાર્ટીના જ કેટલાક નેતાઓએ આ દરોડા પાડ્યા હતા અને આખી ડેરીમાં કેવી ગોલમાલ, મહેસાણા ડેરીમાં કેવી ગોલમાલ ચાલે છે એ બધી જ વિગતો બહાર પાડી હતી. અને એ પહેલાના જે વિપુલ ચૌધરી અધ્યક્ષ હતા, ત્યારે આ અશોક ચૌધરીએ એની સામે એના ભ્રષ્ટાચારો બહાર પાડવાથી લઈને ઝુંબેશ ચલાવી હતી અને એના કારણે એ ચેરમેન બની શક્યા હતા. પણ પછી વિપુલ ચૌધરી સામે શું થયું? તપાસ કરી અશોક ચૌધરીએ. અને તમને નફાના પૈસામાં ભાગીદાર બનાયા ભાઈઓ. નફાના પૈસામાં ભાગીદાર બનાવ્યા. પશુપાલકોની વાત કરીએ છીએ. પશુપાલકો સુધી પહોંચતું હોય તો બહુ સારી વાત છે, પણ આ જે 600% ભાવ વધારો થયો ભારતીય જનતા પાર્ટી સત્તા પર આવી પછી, એ બહુ ગંભીર બાબત છે. કારણ કે આપણે જાણીએ છીએ કે દૂધણી ગાય, શંકર ગાય જે છે એ લગભગ 10 કિલો જેટલું દૂધ આપે છે. દેશી ગાય જે છે એ 5 કિલો આપે છે. આ સત્તાવાર આંકડાઓ છે. અને દૂધણી ભેંસ જે છે એ 5.300 કિલો દૂધ આપે છે. કારણ કે કિલોના હિસાબે ડેરીમાં દૂધ ભરવામાં આવે છે, એટલે કિલોનો હિસાબ હોય છે, ત્યાં લીટરનો નથી હોતો, પણ આપને લીટરના ભાવે આપવામાં આવે છે. દૂધણી બકરી જે છે એ 600 કિલો આપે છે. તો આ જે બાબતો છે, આજે ભલે અમૂલ પાર્લરો આપણે જાણીએ છીએ કે જબરજસ્ત અત્યારે છે. 2010માં 6000 જેટલા અમૂલ પાર્લરો ગુજરાતમાં હતા, અલગ અલગ જગ્યાએ, અને એ આજે વધીને 10,000 થઈ ગયા છે. તો ત્યાંથી જે દૂધ આપવામાં આવે છે, એ આ ભાવ વધારો કેમ કરવામાં આવે છે? એના કારણો તો વ્યવસ્થિત આપવામાં આવતા નથી. અને છતાં પણ આવી બધી બાબતો આપણી સમક્ષ આવે છે અને ગુજરાતની જનતા ઉપર આટલા મોટા પ્રમાણમાં બોજ પડે છે. નેતાઓ ચૂંટણીમાં વ્યસ્ત થઈ જાય છે અને આ જ નેતાઓ જ્યારે દિલ્હીથી જ્યારે પ્રવાસ માટે આવે છે, સભાઓ કરે છે, ત્યારે આ ડેરી એનું બધું ખર્ચ ઉઠાવે છે અને એ ખર્ચ આપણા ઉપર નાખવામાં આવે છે. કારણ કે ખર્ચ કર્યું છે તો એ ખર્ચ ચોપડાના હિસાબમાં અલગ અલગ રીતે તો એને બતાવવું જ પડે. એ નફો એટલો જે પશુપાલકો છે એનો નફો ઓછો થવાનો છે, અથવા એ નફો જે ખર્ચ થયું છે એ ખર્ચ ઉત્પાદન ખર્ચમાં જ નાખવું પડે છે. આફ્ટર ઓલ આ નેતાઓની જે સભાઓ પાછળ 30 કરોડ રૂપિયાનું ખર્ચ સરકાર કરતી હોય અને એમાં ડેરી પણ કેટલો ખર્ચ કરતી હોય, ત્યારે આ અત્યંત ગંભીર બાબત બની જાય છે. અને હવે તો ભારતીય જનતા પાર્ટીએ ડેરીના કોઈ અધ્યક્ષ બનાવવા હોય, કોઈ સહકારી સંસ્થાના અધ્યક્ષ બનાવવા હોય, તો ભાજપ જે મેન્ડેટ આપે એ જ થઈ શકે છે. એ પ્રથા જ સહકારી ક્ષેત્રને ખેદાન મેદાન કરી રહી છે. અને આ બધી બાબતોમાં ગંભીર બાબત તો એ છે, રાજકારણ જે પ્રવેશી ગયું છે એ લોકોને પરેશાન કરે છે. ભાવ વધારા માટે સૌથી વધારે કોઈ જો જવાબદાર હોય તો રાજકીય નેતાઓ અધ્યક્ષ બની રહ્યા છે. એ ડેરીનું રાજકારણ રમી રહ્યા છે. ડેરીઓને, સહકારી સંસ્થાઓને રાજકીય સંસ્થાઓમાં ફેરવી રહ્યા છે. કોંગ્રેસ પણ ફેરવતી હતી અને ભારતીય જનતા પાર્ટી પણ ફેરવી રહી છે. અને એના આધારે ચૂંટણીઓમાં ખર્ચાઓ કરવામાં આવે છે. ચૂંટણી જીતવા માટે આજે સહકારી મંડળીઓ જે છે એનો ઉપયોગ કરવામાં આવે છે અને 65,000 જેવી આવી સહકારી મંડળીઓ છે એનો રાજકારણમાં ઉપયોગ થઈ રહ્યો છે. તો આ દૂધ વધારાના મુખ્ય ભાવ વધી રહ્યો છે એના મુખ્ય કારણો આ બધા છે કે રાજકારણ આમાંથી જો દૂર નહીં કરવામાં આવે, જે કોઈ રાજકીય પક્ષમાં સભ્ય હોય એને ચૂંટણી લડવાનો અધિકાર, સહકારી સંસ્થાઓમાં ચૂંટણી લડવાનો અધિકાર જો છીનવી લેવામાં આવે તો જ આ સહકારી સંસ્થાઓ લોકો માટે કામ કરશે.
બાકી રાજકીય નેતાઓ માટે જ અત્યારે કામ કરી રહી છે. બસ આજે આટલું જ, અને આવી જ બાબતો પર આપણે ચર્ચા કરતા રહીશું અને બતાવતા રહીશું કે શું ચાલી રહ્યું છે તે. નમસ્તે.